અને હવે વાત બનાસકાંઠાના વિભાજનની કરીએ, જ્યાં એક તરફ ગમનો માહોલ છે તો એક તરફ ખુશીનો માહોલ છે। બનાસકાંઠાના વિભાજનને લઈ સુરતમાં ખુશી જોવા મળી। વાવ-થરાદ જિલ્લો બનતા લોકોએ ખુશી વ્યક્ત કરી। સુરતમાં વસતા વાવ-થરાદના લોકોએ બેઠક યોજી હતી। વાવ-થરાદના લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી, મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને તેમણે વધાવ્યો છે। જે લોકો વાવ-થરાદ જિલ્લાના વતની છે અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે, એ તમામ લોકો, તમામ સમાજના લોકો, કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ, ધાનેરા, વાવ અને સુઈગામ તમામ તાલુકાના લોકો, વાવ-થરાદ જિલ્લાના લોકો અત્રે ઉપસ્થિત છે। તમામ સમાજના લોકો ઉપસ્થિત છે અને બધાએ જ ખૂબ હર્ષોલ્લાસથી આજે વાવ-થરાદ જિલ્લો બન્યો છે એને વધાયો છે। અને ફરીથી એકવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને થરાદના ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો વાવ-થરાદની જનતા ખૂબ ખૂબ આભાર પ્રગટ કરે છે। અને જે વાવ-થરાદ જે જિલ્લો જાહેર કર્યો છે, બરાબર, એને અમારા સુરતના રહેવાસીઓ, ચૌધરી ભાઈઓ, બધા તમામ વર્ગના મિત્રો અને સમર્થન કરીએ છીએ। અને આવનાર સમય માટે જે જિલ્લો માનનીય અધ્યક્ષ શ્રી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે જે જાહેર કરેલો છે, બરાબર, એના સમર્થન રૂપે અમે બધાએ સપોર્ટ કરી।